હેલો એવરીવન, ધ યુટીસી ચેનલમાં ફરી એકવાર આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આપ સૌ જાણો છો તેમ આપણે જે સિરીઝ સ્ટાર્ટ કરી છે કે જેમાં આપણે એડવર્ટાઇઝમેન્ટ નંબર 258 એડિશનલ આસિસ્ટન્ટ એન્જિનિયર ઇલેક્ટ્રિકલ ક્લાસ 3 જે દિવ્યાંગ વિદ્યાર્થી ભાઈ બહેનોની એક્ઝામ થઈ હતી 25 જુલાઈ 2025 ના રોજ, કે જેનું પેપર વેબસાઇટ પર મુકાયેલું છે તેનું સોલ્યુશન જોઈ રહ્યા છે, કે જેમાં આજે 5th નંબરનો વિડીયો છે. હમણાં સુધી કુલ 4 વિડીયો અપલોડ થઈ ગયા છે, કે જેમાં પાર્ટ એ અને ટેકનિકલ પોર્શન પણ સ્ટાર્ટ કરી દીધો છે. આનાથી તમને ફાયદો શું થશે કે તમને આઈડિયા આવશે. જે આપણી એડવર્ટાઇઝમેન્ટ નંબર છે 362, 51 જેટલી પોસ્ટ માટે જે ભરતી જે એક્ઝામ લેવાની છે, આ જ પોસ્ટ એડિશનલ આસિસ્ટન્ટ એન્જિનિયર ઇલેક્ટ્રિકલ ક્લાસ 3 એડવર્ટાઇઝમેન્ટ નંબર 362, જેની એક્ઝામ આવશે તેમાં કયા પ્રકારના ક્વેશ્ચન આવી શકે એનો તમને આઈડિયા આવશે. ઓકે, અને આપણે આ એક્ઝામની તૈયારી માટે કોમન ગ્રુપ બનાવેલું છે, જેની વોટ્સઅપની લિંક ડિસ્ક્રિપ્શનમાં છે. અમુક વિદ્યાર્થીઓના મેસેજ આવ્યા હતા કે સર વોટ્સઅપ ગ્રુપમાં જોઈન થવાતું નથી, તો મેં ફરીથી અપડેટ કરી દીધું છે અને લિંક ડિસ્ક્રિપ્શનમાં છે, ત્યાંથી તમે જોડાઈ શકો. ઓકે, તો આશા રાખું કે બધા જ વિદ્યાર્થીઓ આ સિરીઝને વ્યવસ્થિત રીતે જોઈ રહ્યા છે અને તમે નોટ ડાઉન પણ કરી રહ્યા છો, કારણ કે તમને આ એમસીક્યુ સિરીઝ, આ તો સોલ્યુશન સિરીઝ છે અને આપણે એમસીક્યુ સિરીઝ પણ સ્ટાર્ટ કરી છે, જેમાં 7 વિડીયો છે, અપલોડ થઈ ગયા છે. ઓકે, ને હજુ આવશે એઝ પર સિલેબસ આપણે સ્ટાર્ટ કરી છે અને એ સિરીઝ પર તમને ખૂબ જ ઉપયોગી થતી હોય. તો સૌપ્રથમ જે વિદ્યાર્થીઓ આ ચેનલ પર નવા છે, વિડીયો પહેલી વાર જોઈ રહ્યા છો, તો ચેનલ સબસ્ક્રાઇબ કરી દેજો, બેલ આઇકન પ્રેસ કરી દેજો, કારણ કે જ્યાં સુધી આ એક્ઝામ કન્ડક્ટ નથી થતી, એટલે કઈ 362 નંબરની AAE ઇલેક્ટ્રિકલ ક્લાસ 3, ત્યાં સુધી આપણે આ પ્રકારની સિરીઝ ચાલુ રાખીશું અને તેની દરેક અપડેટ આપતા વિડીયો આપણે આ ચેનલ પર લાવતા રહીશું. જે બેલ આઇકન પ્રેસ કરેલો હશે તો તમને એની નોટિફિકેશન મળતી રહેશે. ઓકે, અને જે વિદ્યાર્થીઓ આ એક્ઝામને ટાર્ગેટ સિરિયસલી કરી રહ્યા છે, ખાલી એક્ઝામ આપવા પૂરતી આપતા છે એવું નથી, ખરેખર આ એક્ઝામને ટાર્ગેટ કરી રહ્યા છો અને તમે વાંચી રહ્યા છો, તો તમારા માટે ધ યુટીસી એપ્લિકેશન પર અર્જુન બેચ અવેલેબલ છે. ઘણા વિદ્યાર્થીઓ કોર્સ એનરોલ કરી લીધો છે અને સારો રિસ્પોન્સ છે, જેમાં તમને પાર્ટ એ અને પાર્ટ બી ની સંપૂર્ણ તૈયારી 4,999 રૂપિયામાં, અને કોઈ જે વિદ્યાર્થીનો પાર્ટ એ કમ્પ્લીટ છે અને ખાલી પાર્ટ બી ની તૈયારી કરવા માંગે છે, તો એની ફીસ છે 3,999 રૂપિયા. કોર્સની વેલિડિટી તમારી જ્યાં સુધી એક્ઝામ નહીં થાય ત્યાં સુધી તમને મળશે. દરેક લેક્ચરની પીડીએફ તમે ડાઉનલોડ કરી શકશો તમારા મોબાઈલમાં. ન્યૂલી રેકોર્ડેડ કોર્સ છે અને ખાસ વસ્તુ કે તમને આમાં ટેસ્ટ સિરીઝ પણ પ્રોવાઈડ કરાવી દેવામાં આવશે, જેમાં સબ્જેક્ટ વાઇઝ અને ફૂલ ટેસ્ટ સિરીઝ હશે, જે તમારી એક્ઝામની તૈયારી માટે તમને ખૂબ જ મદદરૂપ થશે. ઓકે, તો એપ્લિકેશન તમારે ડાઉનલોડ કરવી પડશે, કે જેની લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં મળી જશે. ઓકે, તો આપણે સ્ટાર્ટ કરીએ. જે 258 નંબરની એડવર્ટાઇઝમેન્ટ છે તેનું પેપર સોલ્યુશન, ક્વેશ્ચન નંબર 26, એટલે કે ટેકનિકલ પોર્શનનો ક્વેશ્ચન. હમણાં સુધી આપણે 25 ક્વેશ્ચન જોઈ ગયા છે અને આપણે વિડીયોની લેન્થ વધારે નથી રાખતા અને દરેક ક્વેશ્ચનને આપણે સમજાવવાનો પ્રયત્ન કરીએ છીએ, કે જેથી તમને ખ્યાલ આવી જાય. ઓકે, તો ક્વેશ્ચન જોઈએ. An electricity meter installed in a home serves which application of a measurement system? 4 ઓપ્શન આપેલા છે: ક્વોલિટી કંટ્રોલ, કંટ્રોલ ઓફ ઓપરેશન્સ, મોનિટરિંગ ઓફ પ્રોસેસ, કોમર્શિયલ ટ્રાન્ઝેક્શન્સ. ઓકે, હવે આ જનરલ ક્વેશ્ચન છે, સમજો વાતમાં. આ તમારા નોલેજ, તમે વિચારીને જવાબ આપવાનો ક્વેશ્ચન છે. શું કહે છે? ઇલેક્ટ્રિસિટી મીટર છે જે આપણા ઘરે છે, જે વિચ એપ્લિકેશન ઓફ મેઝરમેન્ટ સિસ્ટમ, જે મેઝરમેન્ટ કરે છે આપણે કેટલી એનર્જી કન્ઝ્યુમ કરી, તો એ નીચેનામાંથી કયા ઓપ્શનમાં તે મતલબ બંધ બેસતું છે એની સાથે? સમજો વાતમાં. ક્વોલિટી કંટ્રોલ એટલે કે ગુણવત્તાની ચકાસણી વખતનું, કંટ્રોલ ઓફ ઓપરેશન નિયંત્રણ, મોનિટરિંગ ઓફ પ્રોસેસ જે પ્રક્રિયા થાય છે તેની દેખરેખ, અને કોમર્શિયલ ટ્રાન્ઝેક્શન વ્યાપારિક જે બિઝનેસની વાત છે તેની વાત ચાલે છે આમાં, સમજાય? વ્યાપારિક લેવડ દેવડ. આ 4 ઓપ્શન આપેલા છે. હવે સિમ્પલ વસ્તુ છે, 4 ઓપ્શનને આપણે સમજીએ, જરા જોજો. જે ઇલેક્ટ્રિસિટી મીટર છે, જે એનર્જી મીટર આપણા ઘરે છે, તે શું મેઝર કરે? કેટલો પાવર કન્ઝ્યુમ કર્યો, યુનિટ, કેટલા યુનિટ બળ્યા, એના પરથી આપણે બિલ પે કરીએ. જે આપણને વીજળી પ્રોવાઈડ કરે છે, જે કંપની, બરાબર, વીજ પુરવઠા કંપની આપણને જે આપે છે વીજળી, બરાબર, તે શું કે એ જેટલા યુનિટ બળ્યા, જેટલા યુનિટ બંધ થયા યુઝ કર્યા, એના મુજબ આપણે શું કરીએ છીએ? બિલ પે કરીએ છીએ.
પેમેન્ટ ચૂકવણી કરીએ છીએ ને આપણે. ઓકે, તો સિમ્પલ વસ્તુ છે. એનર્જી મીટરનું માપ ખાલી કામ શું છે? મેઝર કરવાનું કે કેટલી એનર્જી કન્ઝ્યુમ થઈ, માપણી. સમજાય છે વાતમાં? એનર્જી મીટરનું કામ શું છે કે ભાઈ મેઝરમેન્ટ કરવાનું. ક્વોલિટી કંટ્રોલ, ઇલેક્ટ્રિસિટી કેવી આવે છે, કન્ટિન્યુ આવે છે, ઓછા વોલ્ટેજ વાળી આવે છે, વધારે વોલ્ટેજ વાળી આવે છે, એની સાથે એને કોઈ લેવા દેવા નથી, એટલે ક્વોલિટી કંટ્રોલ પણ નથી. બરાબર છે. સેકન્ડ, કંટ્રોલ ઓફ ઓપરેશન. કંટ્રોલ એટલે કે આખી પ્રક્રિયાને જે આખું જે ઓપરેશન છે એને કંટ્રોલ કરે. ના, એનું કામ સાની શું છે? ખાલી માપન કરવાનું કે કેટલી એનર્જી કન્ઝ્યુમ થઈ. કંટ્રોલ ઓફ ઓપરેશન પણ નહીં આવશે. મોનિટરિંગ ઓફ પ્રોસેસ, જે પ્રક્રિયા થઈ રહી છે તેને દેખરેખ રાખવાનું બિલકુલ નહીં, ના પણ નહીં. તો ઓપ્શન ડી શું છે? કોમર્શિયલ ટ્રાન્ઝેક્શન, વ્યાપારિક લેવડ દેવડ. સમજાય છે વાતમાં? જેટલી તમે એનર્જી કન્ઝ્યુમ કરો, એનર્જી વાપરો છો, એનર્જી યુઝ કરીએ છીએ, એ પ્રમાણે શું આપણે કરીએ છીએ? બિલ પે કરીએ છીએ. સમજાય છે વાતમાં? બિલ પે મતલબ કે પેમેન્ટ, ચૂકવણી કરીએ છીએ. તો આ એક વ્યવસાયિક સંબંધ થઈ ગયો, લેતી દેતીનો સંબંધ થઈ ગયો. સમજાય છે વાતમાં? જેટલું આપણે યુઝ કરીએ છીએ એટલી આપણે પેમેન્ટની ચૂકવણી કરીએ છીએ. એટલે આપણો આન્સર ઓપ્શન ડી, કોમર્શિયલ ટ્રાન્ઝેક્શન, એક વ્યાપારિક લેવડ દેવડ છે. એક કોમન ક્વેશ્ચન છે અને આ તમને આવડવું જોઈએ. એનર્જી મીટર જે આપણા ઘરે લાગેલું છે એ એનર્જી કન્ઝ્યુમ કરે છે, મેઝર કરે છે, જે એનર્જી કન્ઝ્યુમ થાય છે તે જેટલા યુનિટ યુઝ થાય છે એનું શું કરે છે? માપન કરે છે. એટલે આ શું છે? કોમર્શિયલ ટ્રાન્ઝેક્શનનો એક પોઈન્ટ છે. 27. જો મેં તમને કીધું તે પ્રમાણે આ એક્ઝામની જે તમે તૈયારી કરો છો, તમે વિડીયો જુઓ છો, એનો મતલબ સિમ્પલ વસ્તુ છે કે તમે તૈયારી કરી જ રહ્યા છો. યાદ રાખો, હમણાં સુધી આપણે ધારો કે તૈયારી કરતા છે, સિલેક્શન નથી થતું, ઓછા માર્કને લીધે રહી જતા છે, અથવા તમે ફર્સ્ટ ટાઈમ તૈયારી કરી રહ્યા છો, તો હું તમને સજેસ્ટ કરીશ કે પરફેક્ટ વેમાં કરજો. જે પણ તમે તૈયારી કરો છો, શું વાંચવું શું નથી વાંચવાનું એ તમને આઈડિયા હોવો જોઈએ. આ દિવ્યાંગ વિદ્યાર્થી ભાઈ બહેનો માટેની એક્ઝામ હતી. લેવલ એકદમ ઓછું છે. હમણાં ક્વેશ્ચન આવશે ને તે હું તમને બતાવીશ. લેવલ કેવું છે? ક્વેશ્ચન એકદમ લો લેવલ છે, પણ જે 362 નંબરની એડવર્ટાઇઝમેન્ટ છે તેમાં ક્વેશ્ચનનું લેવલ અપ જશે. કે તમે જે પણ ટોપિક રેડી કરો છો, બરાબર, જે તમે સમય ઇન્વેસ્ટ કરો છો તે વ્યવસ્થિત કરજો. સમજાય છે વાતમાં? કારણ કે તમે ધારો કે જાતે તૈયારી કરો છો, આ ભરતી જતી રહેશે ભાઈ, ટૂંક સમયમાં પાછી આવતી નથી. જે પણ તમે પ્રિપેરેશન કરો, હું તમને એકદમ રિક્વેસ્ટ કરીશ કે વ્યવસ્થિત વેમાં કરજો, કે ભાઈ આવું પૂછાઈ શકે ને આવું આવે. સમજાય છે વાતમાં? ચાલો, 27th નંબર MCQ ને જેટલા પણ જે આપણી MCQ સિરીઝ છે ને તે અને આ બધા જ તમે આ ચેનલ પર જે પણ વિડીયો અપલોડ થયા એક્ઝામને રિલેટેડ એને કમ્પ્લીટલી જોઈને નોટ ડાઉન કરજો. તમારી એક્ઝામમાં કામ આવશે અને આવશે જ. એનાથી તમને આઈડિયા આવશે કે ના ભાઈ આ પ્રમાણે આ ટોપિક કરવા જોઈએ આપણે. સમજાય છે વાતમાં? ચાલો નેક્સ્ટ ક્વેશ્ચનમાં, એટલે કે 27 નંબર, એનર્જી મીટર used in households are classified as which type of instrument? આપણા ઘરે જે એનર્જી મીટર છે, બરાબર, જે યુનિટનું મેઝર કરે છે, તે હમણાં વાત કરી તે નીચેનામાંથી કયા પ્રકારનું ઇન્સ્ટ્રુમેન્ટ છે? રેકોર્ડિંગ ઇન્સ્ટ્રુમેન્ટ, રેકોર્ડ કરે એમ. ઇન્ડિકેટિંગ ઇન્સ્ટ્રુમેન્ટ એટલે કે વોલ્ટ મીટર, એ મીટર કેવું ઇન્ડિકેટ કરે કે 5 એમ્પિયર, 4 એમ્પિયર, 5 વોલ્ટ. ઇન્ટિગ્રેટિંગ ઇન્સ્ટ્રુમેન્ટ, નલ ડિફ્લેક્શન ઇન્સ્ટ્રુમેન્ટ. હવે આ ક્વેશ્ચન છે ને જીપીએસસી ની એક્ઝામમાં પણ પૂછાઈ ગયો છે. સમજો વાતમાં? એટલે આ બધા આ કેવા છે? આ હોટ ફેવરિટ ક્વેશ્ચન છે. આરઆરબી, એસએસસી એટલે આરઆરબી રેલવે જેઈ, એસએસસી જેઈ, તો આ ક્વેશ્ચન પૂછતા જ હોય છે અને ઘણી વખત રિપીટ થયો. ના 258 ની એક્ઝામમાં પણ આવ્યો. બની શકે કે રિપીટ થાય, કોઈ ને કોઈ એક્ઝામમાં તમને જોવા મળશે. રાઈટ? આનો આન્સર આવશે, હું તમને સમજાવું કઈ રીતના. ઇન્ટિગ્રેટિંગ ઇન્સ્ટ્રુમેન્ટ, ઓપ્શન સી, ઇન્ટિગ્રેટિંગ ઇન્સ્ટ્રુમેન્ટ. ચાલો, એનર્જી મીટરનું જે કામ છે, જો સિમ્પલ ભાષામાં સમજાવું, એક દિવસે ધારો કે 2 યુનિટ બળ્યા આપણા, બીજા દિવસે 4 બળે છે, ત્રીજા દિવસે 5 બળે, ફરીથી 2 બળે, તો આ બધાનું ક્યુમ્યુલેટિવ એડ કરે છે. જો આમ સમજાય છે? ઇન્ટિગ્રેટ કરે એટલે સિમ્પલ. જો તમને પાવરનું ફોર્મ્યુલા શું? પાવર ઇઝ ઇક્વલ ટુ શું? V ઇન્ટુ I. એનર્જી જે યુઝ થાય છે, જે એનર્જી કન્ઝ્યુમ થાય છે, ઇન્ટિગ્રેટિંગ ઓફ P ઇન્ટુ DT, એટલે કે કેટલા સમયગાળા દરમિયાન તમે, જો એનર્જીનું ફોર્મ્યુલા શું થાય? પાવર ગુણ્યા ટાઈમ. સમજાય છે વાતમાં? આ ઉર્જાનું ફોર્મ્યુલા કહેવાય એનર્જી. પાવર ગુણ્યા ટાઈમ. તમે સમયની સાથે કેટલો પાવર કન્ઝ્યુમ કરો છો આખા 24 કલાકમાં, 5 દિવસમાં, 30 દિવસમાં,
જે પાવર કન્ઝ્યુમ કરો છો તેનું ઇન્ટિગ્રેશન ટાઈમની સાથે સંકલન, બરાબર છે, આ ઇન્ટિગ્રેશન એમ સંકલન ઇન્ટિગ્રેટિંગ, એટલા માટે એનર્જી મીટરને આપણે કયું ઇન્સ્ટ્રુમેન્ટ કહીએ છીએ? ઇન્ટિગ્રેટિંગ ઇન્સ્ટ્રુમેન્ટ, કે જે સમય સાથે કેટલો પાવર કન્ઝ્યુમ થાય છે, વપરાય છે, તેનું શું કરે? સંકલન, એને કહેવાય ઇન્ટિગ્રેશન, ઇન્ટિગ્રેટિંગ ઇન્સ્ટ્રુમેન્ટ, રાઈટ? મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે અને ઘણી બધી વખત એક્ઝામમાં પૂછાયો છે, રાઈટ? એકદમ જે તમને ખ્યાલ આવ્યો હોય તે તમને ખ્યાલ જે આવ્યું હોય તેના મુજબ તમે આન્સર આપી શકો. એટલે યાદ જ રાખવાનું છે એનર્જી મીટર ઇન્ટિગ્રેટિંગ ઇન્સ્ટ્રુમેન્ટ. નેક્સ્ટ ક્વેશ્ચન, જો હમણાં આપણે જે લાસ્ટ વિડીયો અપલોડ કર્યો ને એમાં પણ કેમ્પબેલ મોડિફિકેશન, એટલે આવા જો ધ કેમ્પબેલ્સ મોડિફિકેશન ઓફ ધ હેવીસાઇડ બ્રિજ ઇઝ ક્લાસિફાઈડ એઝ અ બ્રિજ ઓફ મેઝરિંગ વિચ ઓફ ધ ફોલોઈંગ. આ તો તમને આવડવું જ જોઈએ. કેપેસિટન્સ શિયરિંગ બ્રિજ, પછી રેઝિસ્ટન્સ વિથસ્ટોન બ્રિજ, બરાબર. અને જે કેમ્પબેલ્સ મોડિફિકેશન ઓફ હેવીસાઇડ બ્રિજ છે મ્યુચ્યુઅલ ઇન્ડક્ટન્સ 253 નંબરની કંઈક એડવર્ટાઇઝમેન્ટ હતી આપણે G SSSB ની જ, આઈ થિંક જુનિયર નિરીક્ષક, બરાબર. તો એમાં પણ આ ક્વેશ્ચન પૂછાયો હતો કે હેવીસાઇડ બ્રિજ નીચેનામાંથી કયું મેઝર કરશે? મ્યુચ્યુઅલ ઇન્ડક્ટન્સ. સમજાય છે વાતમાં? એટલે અમુક ક્વેશ્ચન તો રિપીટ જ થતા હોય છે, જે હમણાં હાલમાં જ એક્ઝામ થયેલી હતી 3-4 મહિનાની અંદર, તો તેમાં પણ આ ક્વેશ્ચન હતો કે ભાઈ હેવીસાઇડ બ્રિજ જે મોડિફિકેશન છે કેમ્પબેલ્સ બ્રિજનું, રાઈટ, તે શું છે? મ્યુચ્યુઅલ ઇન્ડક્ટન્સ. આ બંને મોડિફિકેશનનું એક ઉદાહરણ છે અને એ શું મેઝર કરે છે? મ્યુચ્યુઅલ ઇન્ડક્ટન્સ, રાઈટ. નેક્સ્ટ ક્વેશ્ચન, ધ પાવર ફેક્ટર કેન બી indirectly determined from a tri-vector meter using which of the following? 4 ઓપ્શન આપેલા છે આ tri-vector meter. ઓકે, જો tri-vector meter is an advanced electrical meter that measure 3 types of power. 3 ટાઈપના પાવર મેઝર કરે છે. એડવાન્સ ઇલેક્ટ્રિકલ મીટર છે, 3 ટાઈપના પાવર મેઝર કરે: એક્ટિવ પાવર, બરાબર, રિએક્ટિવ પાવર અને એપરન્ટ પાવર. આ 3 તો પાવરની ડેફિનેશન હમણાં સમજાવતો નથી, પણ તમને બેઝિક વસ્તુ આમાંથી શું પૂછાય છે વધારે તે પણ તમને કહી દઉં. આ બધું સમજાવવા જાય તો પાછું વિડીયોની લેન્થ વધી જાય. ઓકે, it simultaneously record the energy corresponding to each type of power and is commonly used in substations and for measuring the power consumption of industrial clients for billing purpose. બિલિંગ પર્પઝ માટે આ યુઝ થતું હોય છે, બધા પાવરનું મેઝરમેન્ટ કરે છે. These meters are called tri-vector because they measure 3 vector representing active, reactive and apparent power. 3 પાવર મેઝર કરે છે એટલે એને tri-vector મીટર કહેવામાં આવે. હવે જરા જોજો, હું અહીંયા તમને બતાવું, સમજજો વાતમાં. એક્ટિવ પાવર, રિએક્ટિવ પાવર અને એપરન્ટ પાવર. હવે S એટલે એપરન્ટ પાવર, જેને આપણે P+jQ ના ફોર્મમાં પણ લખી શકીએ. P એટલે એક્ટિવ પાવર, Q એટલે રિએક્ટિવ પાવર. અહીંયા લખી દઉં છું એપરન્ટ પાવર. P એટલે શું? એક્ટિવ પાવર, અને Q એટલે રિએક્ટિવ પાવર. બરાબર છે? એક્ટિવ પાવર, રિએક્ટિવ પાવર અને એપરન્ટ પાવર. ઓકે, હવે જરા જોજો, અને યુનિટ વિશે વાત કરીએ તો એકમ પૂછાઈ શકે. P જે એકમ છે પાવરનો, શું? કિલોવોટ. બરાબર છે? એપરન્ટ પાવરનો જે યુનિટ છે તે શું છે? kVA, જે ટ્રાન્સફોર્મર નું એ હોય, બરાબર, રેટિંગ kVA, MVA. અને Q એટલે શું? તો કે ભાઈ kVAR, રિએક્ટિવ પાવર. આ એકમ પણ યાદ રાખજો, પૂછાઈ જાય કે ભાઈ વોટ ઇઝ ધ યુનિટ ઓફ રિએક્ટિવ પાવર? તો kVAR. કે પાવર, એક્ટિવ પાવરનો એકમ શું? કિલોવોટ. અને એપરન્ટ પાવરનો એકમ શું? તો ભાઈ kVA. બરાબર, પૂછાઈ જાય, આવડવું જોઈએ. હવે આની અંદર પાવર ટ્રાયેંગલ તમારે ખાસ ધ્યાન રાખવાનું છે. પાવર ટ્રાયેંગલ શું? આ 90, અહીંયા આગળ આપણે થીટા અથવા તો cos phi અથવા cos થીટા પર તમે કહી શકો. જોજો, જેમાં cos phi જ કરી દઈએ આપણે. જોજો, cos phi કે જેને આપણે પાવર ફેક્ટર કહીશું. પાવર ફેક્ટર એ શું મેઝર કરે? એ શું હોય? એ મેઝર મીન્સ એ શું હોય? પાવર ફેક્ટર એટલે વોલ્ટેજ અને કરંટ વચ્ચે કેટલો એંગલ છે એને રિપ્રેઝન્ટ કરે. કોણ? પાવર ફેક્ટર. એટલે કે જેમ કે આ વોલ્ટેજ છે સમજો, અને આ કરંટ I, તો ફાઈ જેટલો એંગલ બને છે, 30 છે, 20 છે, 50 છે, જે છે તે. તો કોસાઇન એંગલ બિટવીન વોલ્ટેજ એન્ડ કરંટ, ધીસ ઇઝ કોલ્ડ પાવર ફેક્ટર. બરાબર છે? હવે અહીંયા આગળ
પાવર ટ્રાયેંગલ, આ ટ્રાયેંગલ ખાસ ગોખી લેવો. આ છે આપણું એપરન્ટ પાવર એસ કે જેનો યુનિટ શું છે કેવીએ, એક્ટિવ પાવર પી કે જેનો યુનિટ છે કિલોવોટ, અને રિએક્ટિવ પાવર ક્યુ કે જેનો યુનિટ છે કેવીએઆર. બરાબર છે. હવે જરા જોજો અહીંયા ફાઈ છે તો હું અહીંયા લખું છું પાવર ફેક્ટર cos ફાઈ શું થાય, પાસેની બાજુ છેદમાં કર્ણ, સાઈન હોતે તો સામેનું હોતે, પાસેની બાજુ છેદમાં કર્ણ એટલે શું પી બાય એસ, પાવર બાય એપરન્ટ પાવર, એક્ટિવ પાવર ડિવાઇડ બાય એપરન્ટ પાવર. આખું સમજાવું છું. એક્ટિવ પાવરનો યુનિટ શું છે કિલોવોટ, ને એપરન્ટ પાવરનો યુનિટ શું છે કેવીએ. બરાબર છે, સમજાય છે વાતમાં. હવે આપણો ક્વેશ્ચન જો, the power factor can be indirectly determined from a trivector meter using which of the following? તો રેશિયો ઓફ kVARH, જો H એટલે અવર, એનર્જી યુઝ થાય છે ને એટલા માટે ગુણ્યા અવર કરેલા છે, પણ આપણે અહીંયા ખાલી એપરન્ટ પાવરના ફોર્મમાં બતાવેલું. રેશિયો ઓફ kWh and kVAH, રેશિયો ઓફ kWh and kVARH, ડાયરેક્ટ મેઝરમેન્ટ ઓફ વોલ્ટેજ એન્ડ કરંટ. પાવર ફેક્ટર મેઝર કરવું હોય ટ્રાઇવેક્ટર મીટર વધે તો તમને કઈ કઈ ક્વોન્ટિટી ખબર હોવી જોઈએ. જો શું કે પી બાય એસ એટલે પાવર, એક્ટિવ પાવર અને એપરન્ટ પાવર. એક્ટિવ પાવર એટલે કેડબલ્યુ ને એપરન્ટ પાવર એટલે કેવીએ. હવે જો આમાં તમે એચએચ ગણી દેવ, બરાબર, એનર્જી મલ્ટીપ્લાય બાય આટલા ટાઈમ માટે, તો અહીંયા ઓપ્શન જો કેડબલ્યુએચ અપોન કેવીએએચ, કેડબલ્યુએચ અપોન કેવીએચ. રેશિયો એટલે ગુણોત્તર, આમ એટલે અહીંયા લખી શકું મેં આમ KWH upon KVAH. સમજાય છે વાતમાં? ઓપ્શન બી ઇઝ અવર રાઈટ આન્સર. ટ્રાઇવેક્ટર વિશે તમને નોલેજ ના પણ હોય ને તો પણ તમે આ રીતના આન્સર આપી શકો, પણ આ બધી વસ્તુ કયું પાવર ટ્રાયેંગલ તમને ખ્યાલ હોવો જોઈએ. અને આપણે શું કહીએ છીએ પાવર ટ્રાયેંગલ, પાવર ટ્રાયેંગલ. હવે આ જેટલી વસ્તુ લખેલી છે બધી વસ્તુ કમ્પ્લીટ ખ્યાલ હોવી જોઈએ. જો યાદ રાખો GSSB જે સિલેબસ આપેલો છે એમાં બેઝિક ઇલેક્ટ્રિકલ નથી. આપણે આપણા કોર્સમાં કરાવેલું છે આખું બેઝિક ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ, ભલે સિલેબસમાં નથી. એનું કારણ શું, આ વસ્તુ જો આ પૂછેલું છે, સમજાય છે વાતમાં? આ પૂછેલો છે ક્વેશ્ચન બેઝિક ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગમાં જે સિલેબસમાં નથી. હવે તમને આનું નોલેજ જ નહીં હોય તો આ આન્સર તમે આપી શકો નહીં. સમજાય છે વાતમાં? એટલે પાવર ટ્રાયેંગલ. બીજું એક ફોર્મ્યુલા આના પરથી શું છે, આ એક રાઈટ એંગલ ટ્રાયેંગલ છે તો અહીંયા શું લખી શકો s સ્ક્વેર બરાબર p સ્ક્વેર પ્લસ q સ્ક્વેર. બરાબર, આ પણ ફોર્મ્યુલા છે. આ બધા ફોર્મ્યુલા ખાસ તમારે ધ્યાન રાખવાના રહેશે. આ એક ફોર્મ્યુલા, આ એક ફોર્મ્યુલા છે, પછી આ બધા યુનિટ છે, પછી આ પાવર ફેક્ટર છે, પછી આઈડવા. બરાબર, ને સાઇન ના ફોર્મમાં તમારે લખવું હોય તો સાઇન ફાઈ, સામેની બાજુ છેદમાં કર્ણ એટલે q બાય s. q કેટલું કે કેવીઆરએચ, કેવીઆરએચ અને આ કેવીએ. બરાબર, પણ આટલી વસ્તુ ઇમ્પોર્ટન્ટ છે. એટલે બેઝિક ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ તમને નોલેજ હોવું જોઈએ, આટલું ખાસ ધ્યાન રાખજો. ભલે સિલેબસમાં નથી. ઘણા વિદ્યાર્થીઓ એવું કહે કે સર ટોપિક પ્રમાણે કરાવી, નહીં, એવું નહીં. ડીસી જનરેટર આપેલું છે એટલે આખું ડીસી જનરેટર જ કરવાનું. સમજાય છે વાતમાં? ને એ પ્રમાણે જ તૈયારી કરવી પડશે, કારણ કે આ 258 નંબરની એડવર્ટાઇઝમેન્ટ છે. જે વિકલાંગ, જે દિવ્યાંગ વિદ્યાર્થીઓ છે, બરાબર, એવા વિદ્યાર્થીઓ માટેની છે. એટલે કેવું છે કે એ પ્રમાણેનું લેવલ હોય, આપણે જરા આમાં લેવલનું ક્વેશ્ચન આવી શકે. બરાબર છે, એટલે એ ખાસ તમારે ધ્યાન રાખવાનું છે. નેક્સ્ટ ક્વેશ્ચન, 30 number question. For an electrodynamic wattmeter, the average deflecting torque is directly proportional to which of the following? શું કહે છે કે ઇલેક્ટ્રોડાયનેમિક વોટમીટર છે, એવરેજ ડિફ્લેક્ટિંગ ટોર્ક ઇઝ ડાયરેક્ટલી પ્રોપોર્શનલ ટુ વિચ ઓફ ધ ફોલોઈંગ. ધ્યાન રાખો, electrodynamo type wattmeter is used to measure power by producing deflecting torque. હવે ડિફ્લેક્ટિંગ ટોર્ક નહીં, ખ્યાલ એવું નહીં કહેતા. હમણાં જે વિડીયો આપણે અપલોડ કર્યા છે હમણાં સુધી તેમાં આપણે કહી દીધું છે કે ડિફ્લેક્ટિંગ ટોર્ક શું છે, કંટ્રોલિંગ ટોર્ક શું છે, ડેમ્પિંગ ટોર્ક શું છે. ડિફ્લેક્ટિંગ ટોર્ક જે પ્રોડ્યુસ થાય છે ને આમાં, જે ઇલેક્ટ્રોડાયનેમિક ટાઈપ વોટમીટરમાં ડિફ્લેક્ટિંગ ટોર્ક જે પોઈન્ટરને મૂવ કરે, જો બતાવી દઉં, આ સ્કેલ છે, કરંટ પસાર થાય તો પોઈન્ટર ધારો કે અહીંયા છે તો પોઈન્ટર મૂવ થઈને આવે એમ જેટલું એવું હોય તે ડિફ્લેક્શન આપે, આટલું ડિફ્લેક્શન આપે અને ડિફ્લેક્ટિંગ ટોર્ક કહેવાય. વિચ ઇઝ ડાયરેક્ટલી પ્રોપોર્શનલ ટુ વી આઈ કોસ ફાઈ.
અને આ તો શું છે આપણો એક્ટિવ પાવર, એટલે જે ઇલેક્ટ્રોડાયનેમિક વોટમીટર છે એવરેજ ડિફ્લેક્ટિંગ ટોર્ક ઇઝ ડાયરેક્ટલી પ્રોપોર્શનલ ટુ એક્ટિવ પાવર, ઓપ્શન ડી. સમજાય છે વાતમાં? એપરન્ટ પાવરમાં કોઈ કોસ એંગલ નથી આવતો, પાવર ફેક્ટર નથી આવતો, બરાબર છે, એટલે આ આન્સર આવશે એક્ટિવ પાવર, રાઈટ. એટલે આ પણ ધ્યાન રાખવાનું છે. નેક્સ્ટ ક્વેશ્ચન, ધ ટોટલ એડમિટન્સ ઇન અ પેરેલલ સર્કિટ ઇઝ ઇક્વલ ટુ એડમિટન્સ. હવે આ બેઝિક ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ જો તમે નથી વાંચેલું અને સિલેબસ પ્રમાણે તમે જાઓ છો ધારો કે, તો તમને આવા બધા ક્વેશ્ચન નહીં આવડે. તમે કહેશો કે આ ક્યાં આવ્યું, આ તો વાંચ્યું જ નથી ને સિલેબસમાં પણ નથી. જે આપણા દિવ્યાંગ ભાઈ બહેનો માટે જે એક્ઝામ થઈ 258 તે જ ક્વેશ્ચન લેવું છું ને, એમાં પણ સેમ સિલેબસ હતો. જો દિવ્યાંગ વિદ્યાર્થી ભાઈ બહેનોની એક્ઝામમાં પણ જો આ ક્વેશ્ચન પૂછાઈ શકે તો યાદ રાખો આપણે પણ બેઝિક ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ 362 બરાબર જે એક્ઝામ થશે એના માટે તમારે તૈયારી કરવી પડશે, બરાબર છે. તો આ જોજો એડમિટન્સની વાત કરીએ આપણે, સમજો. એટલે શું થાય છે, પહેલી વસ્તુ તો ઇમ્પિડન્સ અને એડમિટન્સ વચ્ચેનો સંબંધ જોઈ લો. આ ઇમ્પિડન્સ એટલે Z ઇઝ ઇક્વલ ટુ 1/y, અથવા તમે અહીંયા એવું લખી શકો y ઇઝ ઇક્વલ ટુ 1/z. એડમિટન્સ, ઇમ્પિડન્સ નો એકમ શું, તો કે ભાઈ ઓમ. એડમિટન્સ નો એકમ શું, મો. શું છે, મો, બરાબર છે. આ ધ્યાન રાખવાનું છે, આ લખી લેજો, બરાબર. અહીંયા લખી દઉં છું, ચાલો. આનો એકમ શું આવશે, ઓમ, અને વાય જે એડમિટન્સ છે એનો એકમ શું આવશે, મો અથવા સિમેન્સ. આ પણ પૂછાયેલો ક્વેશ્ચન છે, બરાબર છે. હવે જો ખાલી રેઝિસ્ટર અથવા ઇમ્પિડન્સ હોય, બરાબર, જેમ કે સિરીઝ અને પેરેલલ, આખું વસ્તુ બેઝિક ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ જે આપણો અર્જુન બેચ છે ને એમાં મેં કરાવેલું છે. રેઝિસ્ટર ધારો કે સિરીઝમાં હોય, જેમ કે R1 R2 R3, અથવા ઇમ્પિડન્સ Z1 Z2 Z3, તો શું થાય, કુલ ઇક્વિવેલન્ટ રેઝિસ્ટન્સ બધાનો શું થાય, પ્લસ થાય. સમજાય છે વાતમાં? પણ જો રેઝિસ્ટર પેરેલલમાં હોય, આ રીતના બે જ રેઝિસ્ટર લઈએ આપણે, જેમ કે R1 R2, તો ઇક્વિવેલન્ટ રેઝિસ્ટન્સ શું થાય, આ રીતના આવશે 1/R1 પ્લસ 1/R2 પ્લસ 1/R3, 3 હોય તો. અહીંયા વાત છે એડમિટન્સની, ને મેં તમને કીધું કે y ઇઝ ઇક્વલ ટુ રેસિપ્રોકલ ઓફ z, y ઇઝ ઇક્વલ ટુ 1/z. એટલે આપણે અહીંયા શું લખાશે, જે સમ ઓફ ઇન્ડિવિજ્યુઅલ એડમિટન્સ, એટલે જે પેરેલલમાં આપણે કન્સિડર તે રેઝિસ્ટરનું સિરીઝ જેવું આવશે આમાં. એટલે આપણે અહીંયા શું લખાય કે y ઇક્વિવેલન્ટ ઇઝ ઇક્વલ ટુ y1 પ્લસ y2 પ્લસ y3. સમજાયા, કેપિટલ Y. ખ્યાલ આવે વાતમાં બધાને? એટલે શું આવશે, સમ ઓફ ઇન્ડિવિજ્યુઅલ એડમિટન્સ, બધા એડમિટન્સનું ઇન્ડિવિજ્યુઅલ સરવાળો, બરાબર છે. ઓકે, ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન. જો ખરેખર તમને આ MCQ ની જે એક્સપ્લેનેશન છે જો તમને મદદરૂપ થતી હોય તમારી તૈયારીમાં, તો જરૂરથી વિડીયોને લાઈક કરજો અને ચેનલ સાથે જોડાયેલા રહેજો. ઓકે, ઇન અ પ્યોર રેઝિસ્ટિવ સર્કિટ a resistor of 10 ohm is connected to a 100 volt 50 hertz AC source. Find the current flowing in the circuit. एकदम સિમ્પલ ક્વેશ્ચન કહેવાય આ, એડમિટન્સ વાળો બી સિમ્પલ ક્વેશ્ચન કહેવાય. સમજાય છે વાતમાં? પણ મેં તમને કીધું તે પ્રમાણે દિવ્યાંગ વિદ્યાર્થી ભાઈ બહેનોની એક્ઝામ આ 258 નંબરની એડવર્ટાઇઝ છે, એટલે લેવલ થોડું કેવું હોય, થોડું ઓછું હોય. સમજાય છે વાતમાં? આ ઓહ્મ્સ લો આધારિત, ઓહ્મ્સ લો. હવે તમે સિલેબસમાં જોશો ને તો આ વસ્તુ નથી આપેલું. હવે આ આપણે કરવું પડે જાતે, એટલા માટે જ મેં દરેક જે અર્જુન બેચ જ્યારે લોન્ચ આપણે કર્યું ત્યારે મેં કીધું હતું કે બેઝિક ઇલેક્ટ્રિકલ આખું કરવું પડશે. તમે વિડીયો જોશો તો એમાં મેં કીધું જ છે. ચાલો, હવે આ પ્યોર રેઝિસ્ટિવ સર્કિટ છે કે જે એકદમ એસી છે, જેમ કે આ પ્યોર આપણે સર્કિટ પર ડ્રો કરી દઈએ. આ પ્યોર રેઝિસ્ટિવ સર્કિટ, આ એસી સોર્સ કેટલા વોલ્ટ છે કે ભાઈ 100 વોલ્ટ, 50 હર્ટ્ઝ 50 હર્ટ્ઝ. ફાઇન્ડ ધ કરંટ ફ્લોઈંગ થ્રુ ઇટ. આ રીતના સર્કિટ છે ને એમાંથી આપણને એવું કહે છે કે કેટલો કરંટ ફ્લો થાય, I. તો યાદ રાખો જે આપણો ઓહ્મ્સ લો છે તેનું રિલેશન શું છે, V બરાબર IR, ને શોધવાનું શું છે, I. તો I ઇઝ ઇક્વલ ટુ V/R. V કેટલા વોલ્ટ, 100 વોલ્ટ, અને R કેટલા છે, 10 ઓહ્મ. તો 10 10 100 કેટલા એમ્પિયર, 10 એમ્પિયર. ઓપ્શન A ઇઝ અવર રાઈટ આન્સર, 10 એમ્પિયર. એકદમ નાનકડો દાખલો, બરાબર, એકદમ નાનકડો દાખલો કહેવાય, એકદમ આવો સિમ્પલ દાખલો કહેવાય. આવું કોઈ દિવસ પૂછાય નહીં. સમજો વાતમાં, ક્વેશ્ચન આવશે જ લેવલ.
રાઈટ. તો આ વસ્તુ છે. ઓહ્મ્સ લો માં પણ ક્વેશ્ચન પૂછાય કે ભાઈ ઓહ્મ્સ લો માં વી અને આઈ વચ્ચે રિલેશન કેવું, સમજાય છે વાતમાં? તો લિનિયર, પછી ટેમ્પરેચર, બધી વસ્તુ છે, બરાબર. આખી થિયરી છે ને ઇમ્પોર્ટન્ટ છે, એ તમારે જાણવી જોઈએ. એટલે વાંચી નથી તો આ થિયરી વાંચી કરજો, એમાંથી એમસીક્યુ આવી શકે, કારણ કે આમાં પૂછેલું છે તો બની શકે પૂછાઈ શકે. ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન. In a balanced three-phase system, the phase difference between any two phase is. ઓકે, બેલેન્સ સિસ્ટમ અને અનબેલેન્સ સિસ્ટમ સમજો વાતમાં. બેલેન્સ એટલે પ્યોર સાઇન્યુસોઇડલ અને અનબેલેન્સ એટલે કોઈ પણ એક ફેઝ શું થશે, નોન સાઇન્યુસોઇડલ થાય, બરાબર છે. એટલે વધારે ડિટેલમાં નથી જતો, પણ બેલેન્સ સિસ્ટમની હું વાત કરું તો જેમ કે એના ફેઝર મેગ્નિટ્યુડની વાત કરીએ આપણે, વેક્ટર ફેઝર, તો જોજો આ જેમ કે વોલ્ટેજની વાત કરીએ તો આ રીતના હોય, VA, VB, VC. ઓકે, અને બધા વચ્ચે જે ફેઝ ડિફરન્સ છે કેટલો, 120 ડિગ્રી, 120 ડિગ્રી અને 120 ડિગ્રી, બરાબર છે. એને કહેવાય બેલેન્સ ધ સિસ્ટમ. ઓકે, ચાલો હું કીધું છે, ઇન અ બેલેન્સ થ્રી ફેઝ સિસ્ટમ ધ ફેઝ ડિફરન્સ બિટવીન એની ટુ ફેઝ, બે ફેઝ વચ્ચે કેટલો એંગલ હોય, 120 ડિગ્રી. ઓકે, આમાં વધારે ડિટેલમાં જવું જોઈએ તો મેં કીધું તે પ્રમાણે આપણે એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂ ક્વેશ્ચન પોઈન્ટ ઓફ વ્યૂ ધ્યાન આપીએ. ચાલો 120 ડિગ્રી આન્સર આવશે. Which component is responsible for consuming active power in a AC circuit? આ બધાને આવડતો હશે, બરાબર છે. આ બધા, કારણ કે બધા ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ કરેલું છે, ડિપ્લોમા અથવા તો ડિગ્રી, D2D હશે સ્ટુડન્ટ તમે, અથવા તો ડિપ્લોમા કરેલું હશે, તો જ તમે આ એક્ઝામની તૈયારી કરો છો, રાઈટ. તો આ ક્વેશ્ચન આવડતો જ હશે બધાને. આ ક્વેશ્ચનનો આન્સર તમે મને કમેન્ટ કરો અને રીઝન પણ લખવાની ટ્રાય કરો, રીઝન પણ લખો, બરાબર, વિથ રીઝન. ઓકે, જેટલું વિચારતા થશો એટલું આ પ્રકારના ક્વેશ્ચન તમે આન્સર ઇઝીલી આપી શકશો, બરાબર. એટલે કમેન્ટ કરો આ આન્સર, આ ક્વેશ્ચનનો, અને વિથ રીઝન તમે આન્સર લખો, કમેન્ટ કરો, બરાબર છે. 34 નંબર ક્વેશ્ચન. Then after 35, what is the factor by which the voltage across the inductor or capacitor is magnified at a series resonance? બરાબર છે. જો આખી રેઝોનન્સ એક થિયરી છે કે જેમાં RLC એટલે કે જ્યારે ઇન્ડક્ટિવ રિએક્ટન્સ બરાબર કેપેસિટિવ રિએક્ટન્સ થાય, XL બરાબર XC થાય, ત્યારે રેઝોનન્સ કન્ડિશન ક્રિએટ થાય. આખી થિયરી એકદમ ડિટેલમાં, એની પ્રેક્ટિકલ એપ્લિકેશન શું છે એ બધું બેઝિક ઇલેક્ટ્રિકલમાં સમજાવેલું છે, બરાબર છે. એટલે આ વસ્તુ જોજો, જ્યારે ઇન્ડક્ટિવ રિએક્ટન્સ બરાબર કેપેસિટિવ રિએક્ટન્સ થાય ત્યારે શું થાય કે રેઝોનન્સ કન્ડિશન ક્રિએટ થાય. હવે તમને ખ્યાલ છે, હમણાં નથી એમાં વધારે કરવું, બરાબર. એટલે આ કઈ કન્ડિશન, રેઝોનન્સ કન્ડિશન છે. તો એ વખતે સિરીઝ રેઝોનન્સમાં, જો સિરીઝ રેઝોનન્સ અને પેરેલલ રેઝોનન્સ આવે, સિરીઝ રેઝોનન્સમાં વોલ્ટેજ મેગ્નિફાય થાય ને પેરેલલ રેઝોનન્સમાં કરંટ મેગ્નિફાય થાય. મેગ્નિફાય એટલે શું કે તમે કોઈક ઓછી વેલ્યુ કરો, ઓછી ફ્રીક્વન્સી ચેન્જ કરો, એની મેગ્નિટ્યુડ વધે. આ આપણો રેડિયો જે છે ને, રેડિયો જે આપણે ટ્રાન્સમિશન જે તમે સાંભળો, એમાં આ આખી વસ્તુ યુઝ થતી હોય, રેઝોનન્સ. એ ફ્રીક્વન્સી પર મેચ થાય અને એ પ્રમાણે ઓપરેટ થાય, બરાબર. આખું વસ્તુ સમજાવેલું છે, રાઈટ. તો મેગ્નિફિકેશન, ઓછી એના પર ચેન્જ પર વોલ્ટેજનું મેગ્નિફિકેશન થવું, વધવું, ઘટવું, બરાબર. તો સિરીઝ રેઝોનન્સ હોય તો કોનું મેગ્નિફિકેશન થાય, અહીંયા લખેલું જ છે, વોલ્ટેજનું. અને જો પેરેલલ રેઝોનન્સ હોય તો કરંટનું મેગ્નિફિકેશન. આ નોટ ડાઉન કરી લેજો. અને એને જો તમારે રિપ્રેઝન્ટ કરવું હોય કે ભાઈ વોલ્ટેજ અને કરંટનું મેગ્નિફિકેશન કેટલું થાય છે, એ કોના દ્વારા રિપ્રેઝન્ટ કરી શકાય, તો ક્વોલિટી ફેક્ટર દ્વારા. શેના દ્વારા? ક્વોલિટી ફેક્ટર. ઓપ્શન બી ઇઝ અવર રાઈટ આન્સર. જો આ ગ્રાફ આપેલો છે, આખો ગ્રાફ પર મેં સમજાવેલો છે. ટ્યુન્ડ સર્કિટ, આપણે ટ્યુન કરીએ, આપણે FM માં લખ્યું ટ્યુન, બરાબર. તો ટ્યુન કરીએ સર્કિટને, સમજાય છે. ઇમ્પિડન્સ મેચ કરીએ, વોલ્ટેજ કરંટ મેગ્નિફિકેશન થશે અને FM ચાલુ થાય, બરાબર. આ ટ્યુન્ડ સર્કિટ છે. ઓકે, તો ક્વોલિટી ફેક્ટર દ્વારા આપણે એને રિપ્રેઝન્ટ કરીએ છીએ, એટલે રિપ્રેઝન્ટ કે ઓપરેટ કરીએ છીએ. ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચન. ઓકે, તો આટલા ક્વેશ્ચન આપણે લીધા છે અને દરેક ક્વેશ્ચનને મેં વ્યવસ્થિત રીતે સમજાવવાનો પ્રયાસ કરેલો છે અને આશા રાખું કે તમને પણ સમજ પડી હોય, બરાબર. તો આ જે પેપર સોલ્યુશન છે તે 258 નંબર, જે દિવ્યાંગ વિદ્યાર્થી ભાઈ બહેનોની ભરતી જે હતી, પેપર હતું, એનું સોલ્યુશન છે.
અને તમારી એક્ઝામમાં તમને મદદરૂપ થશે એડવર્ટાઇઝમેન્ટ નંબર 362 ઓકે. હજુ પણ જે વિદ્યાર્થીઓ ખરેખર તૈયારી કરે છે, સિરિયસલી પ્રિપેરેશન કરે છે, તો વધારે વિચારશો નહીં, તમને અર્જુન બેચ ખૂબ જ મદદરૂપ થશે. ખૂબ જ સારી રીતે દરેક લેક્ચર કન્ડક્ટ કરવામાં આવે છે અને તમારે ટેસ્ટ સિરીઝ પણ આમાં ઇન્ક્લુડેડ છે. ઓકે, જો તમારે એનરોલ કરવું હોય તો આજે જ તમે એપ્લિકેશન ડાઉનલોડ કરો કે જેની લિંક ડિસ્ક્રિપ્શનમાં છે અને મોબાઈલ નંબર 6354999091 પર તમે મને કોલ કરી શકો છો વધારે માહિતી જાણવી હોય તો. ઓકે, તો મળીએ ફરીથી પેપર સોલ્યુશનના નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી ચેનલ સાથે જોડાયેલા રહો અને સાથે સાથે જે તમે જાતે તૈયારી કરો છો, જો તમે તો જાતે તૈયારી જે કરો છો તો પરફેક્ટ કરજો, નોટ ડાઉન કરજો, આપણે એમસીક્યુ પર તમે નોટ ડાઉન કરજો અને ખાસ વસ્તુ તમે રિવિઝન પણ કરતા રહેજો. તો મળીએ નેક્સ્ટ પેપર સોલ્યુશન વિડીયોમાં. ત્યાં સુધી થેન્ક યુ વેરી મચ. જય હિન્દ, જય ભારત.